મિર્ચી મોર્નિંગ. નવા વર્ષમાં આમ તો આપણે પહેલી વાર મળી રહ્યા છીએ. 2 દિવસ હું મુંબઈ હતો અને 1 જાન્યુઆરી અક્ષય કુમારે મારો શો હોસ્ટ કર્યો હતો. મુંબઈમાં હું જયારે ગયો ત્યારે હું ફાલ્ગુની પાઠકને મળ્યો, સચિન જીગરને મળ્યો. કંઈક નવું લઈને આવી રહ્યો છું 2018માં તમારા માટે. મારા તરફથી એક ગિફ્ટ મળશે તમને 2018ની. પણ મૂળ તો આજે જયારે વર્ષનો પહેલો મોર્નિંગ મંત્ર છે એટલે જ મારે વાત કરવી છે જેમ્સ કોર્બેટની. જેમ્સ કોર્બેટ હેવીવેઇટ કુસ્તીનો ચેમ્પિયન હતો અને અમેરિકન પ્રોફેશનલ બોક્સર પણ હતો. એક બોક્સર તરીકે એણે દુનિયાને બહુ જ સરસ મેસેજ આપ્યો. એણે કહ્યું હતું, ફાઇટ વન મોર રાઉન્ડ, ફાઇટ જસ્ટ વન મોર રાઉન્ડ. When your feet are so tired that you have to shuffle back to the center of the ring, fight one more round. જ્યારે તમારા પગ એટલા બધા થાકી જાય કે તમારે બોક્સિંગ રિંગમાં લથડતે પગે પાછા જવું પડે ત્યારે બસ એક રાઉન્ડ ખેંચી લો. તમારા હાથ થાકીને ઢીલા થઈ ગયા હોય ત્યારે વિચારો કે બસ હવે એક જ રાઉન્ડ લડવાનું છે. તમારા નાકમાંથી લોહી નીકળતું હોય, આંખ કાળી પડી જાય અને લાગે કે તમારો ઓપોનન્ટ, તમારો હરીફ તમારું મોઢું તોડી નાખશે, હમણાં જડબું તોડીને તમને પછાડીને ખલાસ કરી નાખશે, ત્યારે પણ બસ એક રાઉન્ડ, વધુ એક રાઉન્ડ લડી લો. કારણ કે તમને ખબર નથી કે સફળતા હાથવેંતમાં જ. જસ્ટ રિમેમ્બર that the man who always fights one more round, he never loses. કેટલી સરસ વાત કે એક રાઉન્ડ વધારે લડી લો. તમને ખબર નથી કે સફળતા બસ તમારાથી જરાક જ દૂર છે. જે લોકો આ રીતે હાર્યા વગર, નિરાશ થયા વગર છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમતા રહે એમને જ અંતે વિજય મળે છે. સિદ્ધિના શિખરનો માર્ગ ઘણો કપરો અને વિકટ હોય જ છે, પણ માણસના મનના દ્રઢ સંકલ્પની શક્તિ, એને કારણે જ એ વિજય મેળવી શકે. સો આજનો મોર્નિંગ મંત્ર એ ધેટ નેવર લૂઝ હોપ, ફાઇટ વન મોર રાઉન્ડ. કારણ કે 2018માં કદાચ એવું ઓકેઝન જે સફળ થયા છે એમણે ક્યારે નિષ્ફળતાને બાથ નથી ભીડી, ક્યારે નિષ્ફળતાને હગ નથી કર્યું. એમણે હંમેશા એમ વિચાર્યું છે કે બસ સફળતા આ પડદાની પાછળ જ છે, પડદો હટે અને હું સફળ. નેવર લૂઝ હોપ. 7:10 થઈ રહી છે. મિર્ચી 98.3, 4 જાન્યુઆરી 2018, ગુરુવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. તમે તમારા